હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો ઈડલી ખાવાનું મન થાય છે પણ ઈડલી બેટર નથી, ઈડલી સ્ટેન્ડ નથી. તો આજે આપણે દાળ ચોખા પલાળવા, પીસવા કે આથાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ ઈડલી બનાવશું અને સાથે ઈડલી સ્ટેન્ડની પણ જરૂર નહીં પડે. એકદમ સોફ્ટ, સ્પોન્જી, મોઢામાં મૂકતા ઓગળી જાય તેવી ઈડલી બનાવશું. સાથે એકદમ જોરદાર સાઉથ ઇન્ડિયન ટેસ્ટવાળી ચટણી પણ બનાવશું. આ બંને વસ્તુ ખૂબ જ ઝડપથી બની જાય છે. તો સવાર સાંજ માટે રોટલી શાક બનાવવાની ઈચ્છા ન હોય તો તમે આ ઈડલી ટ્રાય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો ચાલો બનાવીએ. તો બનાવવા માટે આપણે સૌપ્રથમ તો અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધું છે. એમાં આપણે અડધો કપ જેટલો રવો એડ કરી દઈએ. આ અડધા કપ રવાથી આપણા અહીંયા 11 થી 12 નંગ જેટલી ઈડલી બનીને તૈયાર થશે. અડધા કપ રવાની સામે આપણે અહીંયા અડધો કપ મીડિયમ ખાટું દહીં લીધું છે. તો જો દહીં વધારે ખાટું ન હોવું જોઈએ અને દહીં અવેલેબલ ન હોય તો તમે છાશનો ઉપયોગ પણ કરી શકો છો. પણ છાશ આપણે હાથ રોકીને એડ કરવાની છે કારણ કે બેટર છે એને આપણે પાતળું નથી કરવાનું. એક થીક એવું બેટર આપણે બનાવવાનું છે. તો જોઈ શકો છો આપણે સરસ એવું દહીંને મિક્સ કરી દીધું અને હજુ થોડું ઘટ લાગે છે તો ફરી પાછું થોડું દહીં એડ કર્યું છે. મતલબ જે અડધો કપ દહીં લીધું હતું એમાંથી થોડું દહીં મેં બચાવીને સાઈડમાં રાખ્યું હતું. એ દહીંમાંથી જ આપણે ફરી પાછું દહીં એડ કરેલું છે. તો આપણે આ બેટરને એકદમ સરસ એવું મિક્સ કરવાનું છે જેથી કરીને એમાં કોઈ પણ જાતની ગાંઠો ન રહે. તો તમે જોઈ શકો છો બેટરને આપણે એકદમ સરસ એવું મિક્સ કરી લીધું છે અને હું તમને બતાવું છું કે આવું ઘટ એવું આપણે આ બેટરને બનાવવાનું છે. તો બેટરને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ રેસ્ટ કરવા માટે. ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ. તો ચટણી બનાવવા માટે આપણે અહીંયા એક મોટી સાઈઝનું પાક્કું ટમેટું લીધું છે. ટમેટાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે આપણે એમાં એક નાનો ટુકડો આદુનો જેની છાલ હટાવીને આપણે એડ કરેલો છે. 2 મોડા મરચાં લીધા છે એને પણ આપણે એડ કરી દીધા છે અને અહીંયા 6 થી 7 જેટલી લસણની કળીઓ એડ કરી દીધી છે. લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને થોડા ધાણા જેની કુમળી ડાળખી સહિત આપણે લીધેલા છે. જે ધાણાની ડાળખી હોય છે એમાં ખૂબ જ સરસ એવી ફ્લેવર હોય છે તો આપણે કુમળી ડાળખી યુઝ કરેલી છે. અડધા લીંબુનો રસ એડ કરી દઈએ અને 1 ચમચી મોટી ભરીને આપણે અહીંયા નાળિયેરનું ખમણ એડ કરી દઈએ. તો આ જે ચટણી બને છે ખૂબ જ ચટપટી બને છે ને એકદમ ઝડપથી બની જાય છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું, અડધી ચમચી જેટલું ધાણા જીરું અને હલકી એવી હિંગ એડ કરી દીધી અને આપણે આને પીસી લેવાનું છે. પાણી એડ કરવાની જરૂર નહીં પડે કારણ કે ટમેટું આપણે એડ કરેલું છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે આ ચટણીને એકદમ સરસ એવી પીસી લીધી છે. વધારે સ્મૂથ નથી કરી પણ દરદરી એવી આપણે આને પીસીને રેડી કરવાની છે. આ જે ચટણી બની છે એ ખૂબ જ ટેસ્ટી એવી બને છે. એક જ ચટણીમાંથી તમને ટમેટાની ચટણીનો સ્વાદ પણ આવશે અને સાથે જ નાળિયેરની જે ચટણી હોય છે એનો સ્વાદ પણ આવશે. ઈડલી સાથે ખૂબ જ ટેસ્ટી એવી આ ચટણી લાગે છે. તો હવે આપણે એનો વઘાર કરી લઈએ. તો વઘાર માટે 1 ચમચી જેટલું આપણે તડકા પેનમાં તેલ લીધું, સરસ એવું ગરમ કરી અડધી ચમચીથી ઓછી અડદની દાળ ને અડધી ચમચીથી ઓછી આપણે અહીંયા ચણાની દાળ એડ કરી દીધી. અડધી ચમચી જેટલી આપણે રાઈ એડ કરી દીધી. દાળની હલકી એવી સુગંધ આવવા લાગે એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરી અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી અને આ ગરમ ગરમ તડકો આપણે ચટણી ઉપર રેડી દેવાનો છે. તો એકદમ જોરદાર ફ્લેવરવાળી આપણે અહીંયા ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ચટણીનો સ્વાદ તમે જે લારી પર કે આપણે ઢાબા રેસ્ટોરન્ટમાં ઇડલી ખાતા હોઈએ અને એની સાથે જે ચટણી આવતી હોય છે એના જેવો તમને સેમ આવશે. તો ચાલો, ચટણી બનીને આપણી એકદમ ઝટપટ બનીને રેડી થઈ ગઈ છે. તો એને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં ઝટપટ આપણે ઈડલી બનાવી લઈએ. તો આપણે અહીંયા ફરી પાછું જે બેટર સાઈડમાં રાખ્યું હતું એ લઈ લીધું. તો આપણે જ્યાં સુધીમાં ચટણી બનાવી લીધી ત્યાં સુધીમાં બેટર છે એ સરસ એવું રેસ્ટ કરી લીધો છે અને રવો છે એ સરસ એવો ફૂલી ગયો છે. તો એ ઘટ પણ થઈ ગયો છે. તો આપણે અહીંયા 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી અને સરસ એવું બેટરને મિક્સ કરવાનું છે. તો જો પાણી આપણે એડ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી આપણે વધારે એડ નથી કરી દેવાનું. તો જોઈ શકો છો અહીંયા બેટર છે આપણું આવું ઘટ જ રહેવું જોઈએ. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ એવું આપણું બેટર અહીંયા બનીને રેડી થયું છે અને આ પરફેક્ટ બેટર છે ઈડલી બનાવવા માટેનું. તો હવે આપણે ઈડલીમાં મસાલા તો વધારે નથી જતા તો આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો જો અહીંયા અડધી ચમચીથી પણ ઓછું મેં મીઠું એડ કરી દીધું છે અને આપણે અહીંયા આથો નથી લાવતા ઈડલીમાં એટલા માટે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ. તો અડધી ચમચી જેટલા મેં અહીંયા બેકિંગ પાવડર એડ કરેલો છે. તમે ઈનો પણ એડ કરી શકો છો અડધી ચમચી જેટલો.
1 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દીધું અને બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી લઈએ બેટર સાથે. તો આપણે બેકિંગ પાવડર છે એ જેવો મિક્સ કરશું એવું બેટર છે એ આપણું સરસ એવું ફ્લફી થવા માંડશે. તો આ જે રવાની ઇડલી બને છે એકદમ જોરદાર બનશે અને આપણે જે રીતે બનાવશું એ રીતથી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. વધારે વાસણ પણ નથી બગડવાના અને વધારે ઝંઝટ પણ આપણે નથી કરવાની. તો જોઈ શકો છો અહીંયા બેટર એકદમ સરસ એવું ફૂલી ગયું છે. તો હવે આપણે તરત જ એમાંથી ઇડલી બનાવશું. તો એના માટે આપણે અહીંયા એક આવી કાણાવાળું જે વાસણ હોય છે, હવે આવી જારી તો બધાની ઘરે અવેલેબલ હોય જ છે, એ આપણે લીધી છે અને એની ઉપર હવે આપણે હલકું ઓઇલ લગાવી દઈએ. તો આ જે કાણાવાળી જાળી છે એની ઉપર આપણે ઉલટી સાઈડ ઓઇલ લગાવવાનું છે, કારણ કે આપણે જે એને સ્ટીમ કરશું તો નીચેની સાઈડ પાણી ન અડી જાય એટલા માટે આપણે એને ઉલટી સાઈડ રાખવાની છે. તો જો અહીંયા પાણી પણ સરસ એવું આપણું ગરમ થઈ ગયું છે. તો હવે જે ઉપરની સાઈડ છે એ આપણે ઉપર રાખશું અને આપણે જારીને ઉલટી આવી રીતે કડાઈમાં રાખી દેવાની છે, જેથી કરીને પાણી છે એ આપણી ઇડલીને ટચ ન થાય. અને ઉપરની સાઈડ છે એકદમ સરસ એવી ગ્રીસ કરવાની છે. શરૂઆતમાં એક વખત ગ્રીસ કરવાની છે, પછી આપણે ગ્રીસ નહીં કરીએ તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. અને પાણી છે એમાંથી એકદમ વરાળ નીકળવા માંડે પછી જ આપણે છે ઇડલીનું બેટર આવી રીતે જારી ઉપર રાખવાનું છે, નહીતર જે કાણા છે એમાંથી બેટર નીચે જતું રહેશે જો પાણી આપણું ગરમ નહીં થયું હોય તો. પણ પાણી જો પરફેક્ટ ગરમ હશે તો કોઈ જ પ્રોબ્લેમ નથી થવાનો. એકદમ સરસ એવી ઇડલી જેવી તમે રાખશો જેવું બેટર એવું સરસ એવું એ સેટ થઈ જશે. તો જો અહીંયા એક વખતમાં આપણી 6 જેટલી ઇડલી આવી ગઈ છે. તો અહીંયા આપણી ઇડલી આપણે રાખી દીધી છે. તો ઉપરથી કવર કરી દઈએ અને આપણે આને માત્ર 5 જ મિનિટ જેટલી સ્ટીમ થવા દેવાની છે. 5 મિનિટમાં એકદમ સરસ એવી બની જાય છે. તો જો 5 મિનિટ પછી આપણે એને ખોલીને ચેક કરીએ છીએ. તો જો મારે તમને કહેવાની જરૂર નહીં પડે, કારણ કે એને જોઈને જ આપને ખબર પડે છે કે એકદમ પરફેક્ટ એવી આપણી ઇડલી બનીને રેડી થઈ ગઈ છે. ઘણી વખત ઇડલી સ્ટેન્ડમાં આપણે ઇડલી બનાવીએ છીએ ત્યારે એની ઉપર આપણે ઢાંકણ ઢાંકીએ એની વરાળ પડતી હોય છે અને પ્રમાણે આપણી ઇડલી છે એ સોગી થઈ જતી હોય છે. પણ આ રીતે બનાવશો એટલે એ પણ પ્રોબ્લેમ આ ઇડલીમાં નથી આવવાનો. જો એકદમ કોરી ઇડલી બહાર આવી છે અને હું જો એકદમ સરસ એવી ગરમ છે એટલે કોઈ ચમચાની મદદથી આપણે એને લઈ લેશું તો જો એકદમ આરામથી આવી જાય છે, બિલકુલ નથી ચીપકતી. તો તમને થતું હશે કે ઓઇલ લગાવ્યું છે એટલે નથી ચીપકતી, તો ચાલો આ વખતે આપણે આમાં ઓઇલ પણ નથી લગાવવાના. અને હલકી એવી ઇડલી ચીપકી છે એને પણ આપણે નથી કાઢવાની અને એની જ ઉપર આપણે તરત જ બીજો જે બેચ છે એને બનાવી લઈએ. તો જો એક નાનો ચમચો મેં લીધો છે, એ નાનો ચમચો હું એક ઇડલીમાં એટલે કે એક જગ્યાએ આવી રીતે ઠાલવી દઉં છું, એટલે કે એક ઇડલી આપણી બની ગઈ છે. તો અહીંયા મારી જો આ વખતે 4 ઇડલી બની છે, કારણ કે આપણે ખૂબ જ ઓછું બેટર બનાવ્યું હતું. તો એને પણ કવર કરી દઈએ અને 5 મિનિટ માટે એને થવા દઈએ. તો જો 5 મિનિટ પછી ખોલીએ છીએ તો એકદમ સરસ એવી ઇડલી ફૂલી ગઈ છે, એકદમ જાળીદાર એવી. અને જો આપણે આ વખતે તેલ નથી લગાવ્યું તો પણ એકદમ આરામથી ઇડલી નીકળી જાય છે, કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો. તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો જો સાંજે કે સવારના નાસ્તા માટે આ ઇડલી તમારે બનાવવી હોય, વધારે કંઈ બનાવવાની ઈચ્છા ન હોય, કંઈક નવું ખાવું હોય, રોટલી શાક બનાવવાનો હોય તો આ ઇડલી તમે ચોક્કસથી ટ્રાય કરી શકો છો. નાના મોટા બધાને પસંદ આવે એવી બને છે, એટલે આપણે કોઈ જ અહીંયા ઝંઝટ કરવાની પણ જરૂર નહીં રહે. ઉપર ઇડલીની જાન એટલે કે ગન પાવડર મસાલો આપણે સ્પ્રિંકલ કરી દઈએ. જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ જો આની રેસીપી તમારે જોઈતી હોય ગન પાવડર મસાલાની તો એ નીચે હું કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી ચેક કરી શકો છો. તો જો એકદમ જોરદાર એવી આપણી ઇડલી તૈયાર થઈ ગઈ છે, તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરવા જેવી છે. તો ચોક્કસથી ટ્રાય કરજો, તમારી ઘરે પણ બધાને ખૂબ જ પસંદ આવશે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.